મેલી મેલી તને હવ કોઈ કહે પણ મેલી નથી મારી મેલડી તલભાર. ઘણા માણસો એવું કહેતા હોય કે મેલની બનાવેલી મેલડી છે ને મેલી એટલે મેલડી. મેલની બનાવેલી મેલડી કોઈ કહેતો ને મારી હામાં લાવજો મેલડી કેવી રીતે બની છે. આટલો બધો કઈ માતાનો મેલ સડી ગયો કે એનો ઉતારીને મેલડી બનાવે? હે જિગ્નેશભાઈ, અમારા રામબાપુ ચોગઠ વાળા ભાઈ કહેતા હતા મેલી મેલી તને હવ કોઈ કહે મેલી નહીં તલભાર. સારે દશમાં આપે લડી તેથી નામ ધર્યું હું મેલડી. જેથી રાક્ષસોનો સહાર વધી ગયો હતો ને તેથી સાહેબ નનામી બાળકી બધી માતાએ ભેગા થઈને પ્રગટ કરી અને એનું નામ ધર્યું મેલડી. આ કોણ લડ્યું? તેથી ખાલી મેલડી એટલું જ બોલ્યા છે કે હમ લડી તુમ લડી, આખા જગતમાં એકલી લડી ઈ હું મેલડી. હજી તો ખાલી એટલું જ કીધું છે કે મેલડી તો હું તમે બધા મળ્યા કહો કે મેલડી મેલડી મેલડી. જગતની માલિપા મેલડી કોઈની કુળદેવી છે નહીં, 7 યુગમાં થાશે પણ નહીં હો ભાઈ. હા, મારા તમારા કુળમાં માતા હોય, બધી માતા હોય, પણ કોઈના કુળની દેવી મેલડી તરીકે ન બેઠી હોય ભાઈ. અને કોઈ કાળા માથાનો માનવી એમ કહેતો કે મારા કુળદેવી તરીકે હું મેલડીને માનું છું તો એને મારી હામો લાવજે કે એની કુળદેવી કેવી રીતે મેલડી છે. કોઈ દી ન હોય ભાઈ. 7 યુગમાં મેલડી કે હું કોઈની કુળદેવી સૌને થાવાની પણ નથી. હા, એક વ્યક્તિની કુળદેવી મેલડી છે ભાઈ. હો રાજુ, કદાચ તમે તો કદાચ સાંભળ્યું હોય, એક વ્યક્તિની કુળદેવી મેલડી છે. કોના હશે ભાઈ? વાહ મારો બાપ, લ્યો તાળી થયો તો દાદાને તાળી થયો તો જોરદાર. ધન્યવાદ. વારી જાઓ મારો બાપ. જે અમારા બધાય રાવળ દેવ ગાય છે કે દી ઉગે ને તને ડેગું સડે. દી ઉગે ને તને ડેગું સડે. કઈ ડેગું? કાશ્યપ મુનિના મેલની માલિપા જે સૂર્યનારાયણ ઉગે ને એના પિતા શ્રી કાશ્યપ મુનિ, એમના એકના જ કુળદેવી મેલડી છે. બાકી જગતમાં કોઈની કુળદેવી મેલડી છે નહીં બાપો. અમારા રાવળદેવ ગાતા દી ઉગે ને તને ડેગું સડે. સાહેબ કઈ ડેગું? કાશ્યપ મુનિના મેલની માલિપા સૂર્યનારાયણ ઉગું તો ત્યાં પણ તાવો મૂકવો પડે. પેલા મેલડીના નામનો તાવો મુકાય. એની માલિપા આપણી ભાષામાં ચાપડીયું કહેવાય ને 5 ચાપડી નાખી અને 5 ચાપડીયું જયારે તાવાની માલિપા તળાઈ જાય, ગુગળનો ગાંઠિયો તેલનો તરસ્યો નાખીને હવનિયાની માલિપા ચાપડીનો હવન કરે ને પછી સૂર્યનારાયણ ઉગી કે છે મારો બાપો. ઈ મેલડી છે. મેલડી જેવી તેવી દેવ નથી બાપ. અને ઈ ભગવતી જોગમાયા મારું માવતર મારા માળોદિયાના